वैष्णवजन स्पंदन गांधी विचार के। નમસ્કાર. વૈષ્ણવજન સ્પંદન ગાંધી વિચાર કે ગુજરાત વિદ્યાપીઠના આ પોડકાસ્ટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કલા અને સંગીતના ક્ષેત્રની કરીશું. કલા અને સંગીતનું ક્ષેત્ર જે છે એ એટલું વિશાળ છે કે એમાં કયા વિષયની વાત કરીએ અથવા તો કઈ કલાની વાત કરીએ અને કયાની ના કરીએ બહુ મોટી દુવિધા છે. પણ મુદ્દો એ છે કે કોઈ સુંદર ગાય છે, કોઈ સુંદર નૃત્ય કરે છે, કોઈ સુંદર ચિત્ર કરે છે, કોઈ સુંદર પિયાનો વગાડે છે કે કોઈ સુંદર સ્કલ્પચર બનાવે છે. આ બધી બાબતોમાં એક સામાન્ય વસ્તુ એ છે એનું માપ અને પ્રમાણ. કોઈ ગાય પણ એના માપ અને પ્રમાણ મુજબ ના હોય તો, અને આ બધામાં કોઈ જો ટેકો કરતું હોય ને તો એનું નામ છે તાલ. તાલ જો ચૂક્યો તો કલાકાર ચૂક્યો, અને આ તાલ મળે તબલાથી. તો આજે વાત કરીએ સંગીત અને તબલાની. મુદ્દો એ છે કે તબલા એ તમને કે મને લાગે એવું એક સાધારણ ઇન્સ્ટ્રુમેન્ટ માત્ર નથી. એનું એક વિજ્ઞાન છે, એનું એક રસાયણ શાસ્ત્ર પણ છે, અને એનું એક ભૌતિક શાસ્ત્ર પણ છે. તો તબલાથી ઉત્પન્ન થતો ધ્વનિ એ માત્ર સંગીત કે માત્ર કલા આપણે એને ના ગણીએ, એ બીજું ઘણું બધું છે. પણ તાલ વિશે કે તાલ છે તાલ મિલા, એના વિશે જો કંઈ વાત કરવી હોય તો આપણે ગુજરાત વિદ્યાપીઠમાં કલા મંદિરમાં આપણા તબલાના શિક્ષક જે છે એમના વિશે વાત કરવી જોઈએ. 8 વર્ષથી માંડીને 60 વર્ષ સુધીના એમના વિદ્યાર્થીઓ છે. તો 60 વર્ષના વિદ્યાર્થીઓ એમની પાસે તબલા શીખવા કેવા આવે છે? 8 વર્ષના તો આવે ભલે, તો આ જે 60 વર્ષના વિદ્યાર્થીઓ આવે છે એના જે કંઈ કારણો છે, જુદા કારણો છે, એ કંઈક નવું શીખવાના પણ હોય કે મેન્ટલ સ્ટ્રેસમાંથી મુક્તિ મેળવવાના પણ હોય. પણ હું વધારે ન બોલતા સીધી આપણા તબલાના શિક્ષક, કલા મંદિરના આપણા ગુરુ હાર્દિકભાઈ નાયક, આપનું સ્વાગત કરું છું સ્ટુડિયોમાં. આપનું હાર્દિક સ્વાગત છે. હાર્દિકભાઈ, આપ MS યુનિવર્સિટીથી આ વિષયનું ઔપચારિક શિક્ષણ લઈને આવ્યા. તો તબલાના ક્ષેત્રમાં, ખાસ કરીને સંગીતના ક્ષેત્રમાં આપનો રસ કેવી રીતે જાગ્યો? બેઝિકલી હું મારી જે કાસ્ટ, હું નાયક સમાજમાંથી આવું છું, અને અમારા માટે એવું કહેવાય કે બાળક જન્મે ત્યારે રોવે ને તો પણ સુરમાં રોવે. એટલે માતાજીની કૃપા અમારે કાસ્ટમાં છે. એટલે અમારા પૂર્વજો જે હતા એ લોકો ભવાઈ, આપ જાણો જ છો, તો અમારા પૂર્વજ ભવાઈ કરતા હતા. તો એ ભવાઈ એક સંગીત અને નૃત્ય અને નાટ્ય, આ ત્રણનું એક સમન્વય છે. એટલે નાનપણથી જ અમારા ઘરમાં મ્યુઝિકનો, સંગીતનો માહોલ પહેલેથી હતો જ. એટલે નાનપણથી જ ભજનમાં અને બધાની રીતે મારી રુચિ પહેલેથી હતી જ. એટલે એની સાથે સાથે ધીરે ધીરે મારું ઘડતર મ્યુઝિકમાં થવા લાગ્યું. અને હું લગભગ 9મા ધોરણમાં હતો ત્યારે મારા પિતાશ્રીએ મને તબલા લાવી આપ્યા હતા. એટલે એ વખતે તો હું ભજનમાં ને એમાં નોર્મલી વગાડતો હતો. પણ એના પછી હું જ્યારે 11માં આવ્યો ત્યારે સપ્તકની અંદર મારા પિતાજીએ મારું એડમિશન કરાવ્યું, અને 1 વર્ષ હું ત્યાં ભણ્યો. અને એના પછી મેં નક્કી કર્યું કે મને સંગીતની અંદર મારી રુચિ વધારે હતી. એટલે મારા ફાધર જોડે મારી ચર્ચા થઈને એમણે મને સજેસ્ટ કર્યું કે તું એમાં ફ્યુચર બનાવવા માંગતો હોય તો બહુ સારું, અને એમનો મને બહુ સપોર્ટ રહ્યો. એટલે એના પછી મેં MS યુનિવર્સિટીમાં મ્યુઝિક કોલેજની અંદર ત્યાં આગળ એડમિશન લીધું, અને 5 વર્ષ એમાં એ રીતે હું આગળ તબલાનું શિક્ષણ લીધું. તમે બધા સાધન વગાડી શકો છો? હા, એટલે મારું સ્પેશિયલાઇઝેશન તબલામાં છે. એટલે 5 વર્ષ મેં તબલામાં કર્યા, પણ તબલામાં આટલું શીખ્યા અને રિયાઝ કરવાના કારણે બીજા ઇન્સ્ટ્રુમેન્ટમાં મને બહુ સારી મદદ રહીને હું અત્યારે મતલબ ડ્રમ છે, ઢોલક, ઓક્ટોપેડ, બધા ઇન્સ્ટ્રુમેન્ટ, તમને જે ઇન્સ્ટ્રુમેન્ટ છે બધા ઇન્સ્ટ્રુમેન્ટ હું વગાડું છું. આપણે ત્યાં ગુજરાતમાં ચર્મવાદ્ય અને તંતુવાદ્યની બહુ મોટી રેન્જ છે. તો જે ચર્મવાદ્ય છે એમાં તમે કયા કયા પ્રકારના તમને વધારે ગમે છે? એકચ્યુઅલી મેઇન તો તબલા જ છે, પણ એ સિવાય ચર્મવાદ્યની અંદર જે ઢોલ છે, ઢોલક, પછી અત્યારે તો ડફમાં પ્લાસ્ટિકની પૂડી આવી ગઈ છે, પણ ચામડાની જે પૂડીમાં જે સાઉન્ડ હતો, એટલે એ જે બધા ફોક ઇન્સ્ટ્રુમેન્ટ જે બધા છે એમાં મને વધારે ઇન્ટરેસ્ટ, અને સ્પેશિયલી ઢોલમાં. અને આપણા ટ્રાઇબલ એરિયામાં પણ, ગુજરાતનો તો બહુ જ મોટો ટ્રાઇબલ એરિયા, અને એના પોતાના અલગ ઇન્સ્ટ્રુમેન્ટ છે. તો એમાં તમને કયા
સાધનો વધારે ગમે છે જેનું સાઉન્ડ અથવા તો જેનું મ્યુઝિક બહુ ઇફેક્ટિવ હોય? હા, એકચ્યુઅલી હું અમદાવાદ આવ્યો પહેલા મારી જોબ મુન્દ્રામાં હતી, તો કચ્છના જે ત્યાંના લોકલ ઇન્સ્ટ્રુમેન્ટ પ્લેયર જે બધા હતા એમના ટચમાં હું આવ્યો અને એનો ઘણો બધો મતલબ મને જોવા મળ્યું કે ત્યાં આગળ અમે તો શિક્ષણ લીધેલું, ડિગ્રી કરેલી, એ લોકો બાય બોર્ન એ લોકો જન્મથી જ આ બધી વસ્તુ કલામાં છે. અને એ લોકોના જે ત્યાંનો પાવો એક ઇન્સ્ટ્રુમેન્ટ આવે, એ લોકોનો કચ્છી ઢોલ, એટલે એ લોકોને આપણે સાંભળીએ તો અત્યારે જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર આપણે તમે કદાચ નામ સાંભળ્યું હશે કે પેલા અસલમ વઈ કરીને એક છે, પછી ડોર મૂવીની અંદર જેમાં એમણે રિધમ આપેલી છે રમજુભાઈ ઢોલ પ્લેયર, તો એ બધા ત્યાંથી બિલોંગ કરે છે. સલીમ સુલેમાન પોતે પણ બેઝિકલી હી બિલોંગ્સ ટુ કચ્છ, અને કલ્યાણજી આનંદજી પોતે પણ કચ્છના, અને એ ત્યાં આગળના જે લોકલ મ્યુઝિક છે એની અંદર આ પાવ અને ઢોલ ને એ બધા ત્યાં આગળ વધારે, એટલે એ ત્યાંનું મ્યુઝિક મને બહુ, કચ્છી મ્યુઝિક મને બહુ જ એટ્રેક્ટ કરે. પછી મને બીજું જે સ્ટ્રિંગ ઇન્સ્ટ્રુમેન્ટ કહીએ આપણે, તંતુવાદ્યો, હા, તો એમાં તમને કેવું ગુજરાતમાં શું સીન લાગે છે? એકચ્યુઅલી તંતુવાદ્યની અંદર એવું છે કે મેઇન તો આપણે જો જઈએ તો પાનબાઈના ને સમયનાની જે વાત કરીએ તો એકતારાનું શરૂઆત ત્યાંથી જ પહેલેથી હતી, અને એના પછી રાવણ હથ્થા ને આ બધા સાધનો, ઇન્સ્ટ્રુમેન્ટ બધા વપરાવા લાગ્યા. અને એના પછી અત્યારે જો ક્લાસિકલ લેવલે વાત કરીએ તો ત્યાં આગળ આપણે સિતાર, વાયોલિન અને હવે તો સારંગીનું પણ બહુ જ સારું, એટલે સારંગી, સરોદ, આ બધા એટલે ફોક ઇન્સ્ટ્રુમેન્ટ થી લઈને ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ સુધી ધીરે ધીરે હવે ગુજરાતની જર્ની, હા, એટલે એ જર્ની બહુ જ સારી છે. અને અત્યારે બહુ જ સારા સારા પ્લેયર ગુજરાતની અંદર છે કે જે ઇવન બહાર પણ સારા સારા આર્ટિસ્ટ જોડે વગાડે છે. આપણે અરિજીત સિંહની વાત કરીએ, આપણે જેમ આપણા અહીંના જ તંતુવાદ્યમાં સિતારની અંદર ભગીરથ ભટ્ટ છે, તો એ પોતે બહુ સારા સારા લેવલ ઉપર બહુ સારા પ્રોગ્રામ કરે છે. સારંગીની અંદર વનરાજ શાસ્ત્રીજી છે, એ પણ સારંગી બહુ જ સરસ વગાડે છે. એટલે ગુજરાતની અંદર તંતુવાદ્યમાં બહુ જ સારો. અને ત્રીજું વાંસળી, અને એ રીતે આપણે જે કઈ હોલો ઇન્સ્ટ્રુમેન્ટ્સ બધા, તો એમાં શું રેન્જ છે ગુજરાતમાં? ગુજરાતની અંદર મેઇન તો વાંસળીમાં સારા સારા પ્લેયર છે, અને મને ખાસ જે શરણાઈની અંદર જે છે ને, મને મારું બહુ જ ફેવરેટ ઇન્સ્ટ્રુમેન્ટ છે, કારણ કે શરણાઈના જે સૂર છેડાય ને, બિસ્મિલ્લા ખાન સાહેબે જે ક્લાસિકલની અંદર એને ઇન્ટ્રોડ્યુસ કર્યું, અને પછી અત્યારે ગુજરાતની અંદર બહુ સારા સારા, ઇવન અમદાવાદમાં અને બરોડાની અંદર પણ બહુ જ સારા શરણાઈના પ્લેયર્સ છે. અને હરિપ્રસાદ ચોરસિયાજીના ઘણા બધા શાગીર્દ છે જે ગુજરાતની અંદર છે. કચ્છના જ અમારો એક મિત્ર છે, સારંગ કરીને એક છે, સારંગ અધિકારી, એ પોતે બહુ જ સારો ફ્લૂટ પ્લેયર છે. તમે આની એક વાત કરીએ તો મને જસ્ટ એક વસ્તુ એડ કરવાનું મન થશે કે હરિપ્રસાદજીનું પોતાનું એક ઇન્સ્ટિટ્યુશન ચાલે છે કે જ્યાં આગળ એ બાળકોને, મતલબ જે ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ્સ હોય ને, એ લોકોને ફીસ લીધા વગર ત્યાં આગળ એમને શીખવાડે. હા, અને એ મતલબ મને બહુ જ ઇમ્પ્રેસિવ લાગ્યું કે જનરલી પૈસા માટે તો બધા કરતા હોય, પણ એકચ્યુઅલી સંગીતની સેવા કરવા માટે જે રીતે કરવું, એ એમણે બહુ જ સરસ. અને છેલ્લું હાર્મોનિયમ અને પેટી વાદ્યો. હા, હાર્મોનિયમ, પેટીની અંદર તમને કહું કે હાર્મોનિયમમાં પેટી જોડે મારું બહુ નજીકનો સંબંધ એટલા માટે, કારણ કે અમારી જયારે ભવાઈ થતી હોય તો એ ભવાઈની અંદર શરૂઆતના સમયમાં પગ પેટીનો ઉપયોગ થતો હતો. અત્યારે આજે ઇવન મરાઠી સંગીતની અંદર પણ, નાટ્ય સંગીતની જયારે થતું લાવણીમાં ને બધામાં, તો એ બધામાં પણ પગ પેટી ઉપયોગમાં આવતી. અને અત્યારે પગ પેટી ઉપરથી હવે હાર્મોનિયમ ઉપર ધીરે ધીરે પહોંચે, અને હાર્મોનિયમ પણ હવે અલગ અલગ પ્રકારના આવી ગયા છે, સ્કેલ ચેન્જર હાર્મોનિયમ ને, પણ એનું પણ બહુ જ સારું. અને બહારના સારા સારા જે આર્ટિસ્ટ છે એ પણ આપણા ત્યાં આગળ અહીંયા મતલબ ગુજરાતની અંદર એ લોકો હાર્મોનિયમ બનાવડા આવે છે, એટલે હાર્મોનિયમ ક્ષેત્રે પણ આપણું બહુ જ સારું એવું યોગદાન છે. તો મને કહો કે હાર્દિકભાઈ, આપ કયા ઘરાનાના કહેવા? આમ તો હું તબલાના ઘરાનાનો જ છું, પણ તબલાની અંદર જે ઘરાના છે, તો શરૂઆત મેં જે સપ્તકમાં કરી, તો સપ્તકની અંદર બનારસ ઘરાના શીખવાડવામાં આવે છે. અને એના પછી મેં જયારે બરોડામાં તાલીમ લીધી, ત્યાં આગળ મારા ગુરુજી પંડિત સુધીરકુમાર સક્સેનાજી, અને એના પછી પંડિત પુષ્કરરાજ શ્રીધરજી અને બીજા જે કોલેજના પ્રોફેસર, તો ત્યાં આગળ અમારી તાલીમ અજરાડા ઘરાનાની અંદર તાલીમ થતી હતી. પણ મેઇનલી અમને એ શીખવાડવામાં આવતું હતું કે તબલા એ પોતે જ એક ઘરાનું છે, એટલે
એમાં કોઈ ઘરાનામાં ના પડીને આપણે બધા જ ઘરાનાનું વગાડીએ. એટલે એટલા માટે હું એમ કહું છું કે હું પોતે તબલા ઘરાના છે. આના પરથી મને બીજું એક વસ્તુ પૂછવાનું મન થાય કે અત્યારે આજે ટેકનોલોજીના જમાનામાં ગુરુ શિષ્ય પરંપરા ધીમે ધીમે ઘસાતી ચાલી છે અને બધા લોકો ઓનલાઈન શીખી લેવું અથવા તો ઓનલાઈન બધું આવડી જાય શીખવાથી. તમને શું લાગે છે આ મુદ્દે? એક તો ગુરુ પરંપરા એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. નો ડાઉટ કે શરૂઆતનો સમય ને અત્યારના સમયમાં ધીરે ધીરે ચેન્જીસ આવ્યા જ છે. તો પહેલા એવું હતું કે ગુરુના પાસે ત્યાં રહીને એમના ઇવન ઘરના કામો કરીને જોડે ગુરુજી રિયાઝ કરતા હોય અને કરાવડાવતા હોય ને એ વસ્તુ જે શીખવી, અને એના પછી જે કોલેજીસનું કલ્ચર આવ્યું અને એના પછી અત્યારનું જે ઓનલાઈન કલ્ચર છે, આ ત્રણેય રીતે અલગ છે. એટલે કલા તમને ગમે ત્યાંથી શીખવા મળે તો અચૂક શીખવી જ જોઈએ, એમાં કોઈ નથી. પણ હું પર્સનલી એવું માનું છું ચોક્કસપણે કે ગુરુ શિષ્ય પરંપરામાં જે તમને શીખવા મળે ને એ વસ્તુ તમને ઓનલાઈનમાં એ વસ્તુ શીખવા ના મળે. એની પાછળના કારણો ઘણા બધા છે. કારણ કે ગુરુજી સામે બેસીને જ્યારે શીખવાડે ત્યારે પ્રોપર, હું તબલાની અગર વાત કરું તો તબલાની અંદર મારો હથો પંજો જે રીતે રાખવામાં આવેલો છે એ બધી વસ્તુ, તો એક નાની નાની વસ્તુઓની અંદર એ ધ્યાન રાખી શકાય. જ્યારે ઓનલાઈનની અંદર કેવું છે કે ઘણી બધી વસ્તુઓ મિસ થઈ જતી હોય, એટલે સાઉન્ડ પણ પ્રોપર પકડાય નહીં. અને પેલાની અંદર તો એવું છે કે સામે બેઠા હોય તો કદાચ ગુરુજીનું ધ્યાન ના હોય પણ ખોટું વાગે તો એ તરત ધ્યાન રાખીને કે અહીંયા આ વસ્તુ ખોટી વગાડી. એટલે એ જે છે. અને બીજું કે ગુરુજી જોડે રહીને, જેમ કે હું મારી વાત કરું તો હું અત્યારે બીજા ઇન્સ્ટ્રુમેન્ટ જેમ કે હાર્મોનિયમ કે કંઈ વગાડું તો અમારા જે પુષ્કર સર હતા તો એ પોતે બહુ સારા સિંગર, એ પોતે બહુ સારું હાર્મોનિયમ પ્લેઇંગ કરે. એટલે એમની જોડે રહીને જે ઇમ્પ્રેશન જે આપણામાં પડે, એટલે ગુરુની જે છાપ શિષ્યમાં આવે ને એ ઓનલાઈનની અંદર, આ મારો ઓપિનિયન છે કે કદાચ એ ઓછી થઈ જતી હોય છે. એટલે એ એનું ફરક પડે. એમ તમે પરફેક્ટ વાત કરી હાર્દિકભાઈ કે ગુરુ જે ગંડો બાંધે અને ગંડાબંધન થાય અને એક જોડાણ થાય ગુરુ અને શિષ્યનું, એ બહુ જ પવિત્ર વસ્તુ છે. બિલકુલ. અને એમ કહી શકાય કે ગુરુ એ પિતા છે. એટલે કદાચ પિતા જેટલું જ, મતલબ જે કદાચ એ ના હોય ને ત્યારે જે સમજે ને, એટલે બંનેની જે એક સ્થાન એ બિલકુલ સેમ જ છે. એ વસ્તુ કદાચ આજે હું એ વસ્તુ સમજી શકું છું. એટલે બરોબર છે. તો આ વસ્તુ અત્યારે જે મિસિંગ છે અત્યારના સમયમાં મિસિંગ છે. તો મને એ કહો કે તમે અહીંયા જે શિક્ષણ આપો છો અમારા ગુજરાત વિદ્યાપીઠના કલા મંદિરમાં, તો વિદ્યાર્થીઓ સાથેનું તમારું જે રિલેશન છે, કારણ કે તમે અઠવાડિયામાં 2 વાર કે 4 વાર મળતા હો, તમને શું લાગે છે અત્યારે? એક વસ્તુ મેં કહીશ કે અહીંયા જે છોકરાઓ આવે છે, કે અહીંયા જે સ્ટુડન્ટ્સ આવે છે, કારણ કે તમે જે રીતે વાત કરી કે 70 અપના પણ છે અંકલ ને લોકો આવે છે, તો એ લોકો શોખથી શીખવા માટે આવે છે. નો ડાઉટ આ આર્ટ શોખની છે, પણ જનરલી ઘરેથી પેલી પરાણે મોકલેલામાં ને આ જાતે આવેલામાં બહુ ફરક છે. તો મારો રોલ કેવી રીતે થાય કે 7 કે 8 વર્ષનું એક બાળક છે અને 60 વર્ષના બાળક છે, તો આમ એ જ પ્રમાણે જેમ શેક્સપિયરે વાત કરી છે કે બાળપણને ઘડપણને જે કનેક્ટ કરીએ, તો એ હું કનેક્ટ કરી શકું છું ત્યાં આગળ. અને એ સિવાય વચ્ચેની મિડલ એજના પણ સ્ટુડન્ટ્સ મારી જોડે છે. તો એની અંદર કેવું થાય કે આ જે છોકરાઓ છે ને એ ક્યાંક ચંચળ હોય, એટલે એમને વારે ઘડીએ કહેવું પડે, પણ એ પણ એનો એક અલગ વે છે. એટલે જેમ કે હું સ્કૂલમાં ટીચર છું, તો એ વસ્તુ મને અહીંયા હેલ્પફુલ થાય કે બાળકને કઈ રીતે પંપાડીને કે એ રીતે શીખવાડવાનું. અને પેલી તરફ એવું છે કે જે 60 વર્ષના ઉપરના લોકો કે ઇવન મિડ એજ પછીના જે લોકો આવે છે ને, એ લોકોને કોઈ એવું વિઝન નથી કે મારે બહુ સારો તબલા પ્લેયર બનવું છે કે કોઈની સાથે સંગત કરવી છે. પણ એમનું જે મેઇન એમ હોય છે ને એ છે કે જીવનની અંદર જે બધી દોડ ભાગ કર્યા પછીનો જે હવે શાંતિનો સમય જે રિટાયરમેન્ટનો આવ્યો છે, તો એમાં સંગીતની પાછળ સમય આપીને જે માનસિક શાંતિ જે એમને મળે છે એ. અને એ વસ્તુ મેં જોઈ છે કે કદાચ મિડ એજની અંદર જે છે, જેમ કે 35 વર્ષના કદાચ સ્ટુડન્ટની વાત કરું, એના કરતા મને છે ને 60-65 વર્ષના જે સ્ટુડન્ટ છે ને એની અંદર મને રિઝલ્ટ ઘણું, એટલે એમને જે અંદરથી શીખવાની જે ધગસ છે ને એ મને કમ્પેરેટિવલી ઘણી વધારે દેખાય. કે એમને ક્યાંય કશું દેખાડવું નથી, પણ તેમ છતાં એ જે કન્ટિન્યુઅસ, અમારા ત્યાં આગળ એક અંકલ આવે છે, ગોવિંદભાઈ છે, એ મતલબ 5 વાગે જો હું કદાચ મારો ક્લાસ હોય ને તો એ 4 વાગ્યાને આવીને પ્રેક્ટિસ કરતા હોય અને 4 થી 7 વાગ્યા સુધી એ પ્રેક્ટિસ કરે. એટલે હવે કદાચ મને એમ થાય કે હું 5 મિનિટ મારે કદાચ ઊભું થવું પડશે, પણ એ કન્ટિન્યુઅસ 3 કલાક વગાડે અને પછી આમ ઉભા થઈને બેગ લઈને નીકળી જાય. એટલે એ જે ઉત્સાહ હું જોઉં છું ને એ મને એમ લાગે કે કદાચ એ એજમાં વધારે મને દેખાય. અચ્છા, મને એક વસ્તુ અત્યારે યાદ આવી, મહિલાઓનો શો.
દીકરીઓ કેટલું શીખે છે? મારી સ્કૂલની અંદર હું તમને શાળામાં વાત કરું ને તો શાળામાં નાની નાની દીકરીઓ મારી જોડે તબલા બહુ જ સારી રીતે શીખ્યા છે. હા, અને તબલાની સાથે સાથે ઢોલમાં હું તમને વાત કરું ને તો મારી એક સ્ટુડન્ટ હતી, એ 5મા ધોરણથી મારી જોડે ઢોલ શીખી અને અત્યારે એણે 12માની એક્ઝામ આપી. આટલા વર્ષ કન્ટિન્યુઅસ એણે ઢોલ શીખીએ. અને મેઇન તો જે હતું ને એને ફેમિલીએ જે સપોર્ટ કર્યો ને, કારણ કે જનરલી આ વસ્તુ કે છોકરી થોડી ઢોલ વગાડે કે છોકરી થોડી તબલા વગાડે, તો એ વસ્તુ મને પેરેન્ટનો સપોર્ટ મને બહુ રહ્યો કે ના ના સાહેબ તમારે વગાડ. અને એન્યુઅલ ફંક્શન્સ જ્યારે અમારા હોય ત્યારે એ છોકરી જ્યારે ઇવન પહેલી વાર જ્યારે એણે ઢોલ વગાડ્યું હતું, પરફોર્મ આપ્યું હતું ને, ત્યારે મતલબ મારી બીજી છોકરીઓના પેરેન્ટ્સ આઈને સામેથી મળ્યા કે ના એને કરાવવું છે. અને સેમ વસ્તુ મને અહીંયા પણ વિદ્યાપીઠમાં દેખાય કે અહીંયા આગળ અમારી જોડે 2 લેડી પણ શીખવા માટે આવે છે. તો હજી શીખતા શીખતા હજી એમનો બેઝિક ચાલુ છે. એને તમે નહીં માનો, એ લોકો ઓલરેડી તબલા પરચેસ કરી લીધા કે ના અમે શીખીશું. એટલે એ લોકોનો ઉત્સાહ પણ એટલો છે અને એ લોકો બહુ જ સારી રીતે શીખે છે. બીજું મને અત્યારે યાદ આવ્યું, ગણપતિ વખતે જે ઢોલ વગાડવાની પરંપરા છે અને મહારાષ્ટ્રમાં તો બહુ જ બધી બહેનો વગાડે છે અને એનું એક આખું પ્રોસેશન બહુ સરસ છે. ગુજરાતમાં એવું કઈ જોવા મળે છે? ગુજરાતની અંદર ઘણા સારા તબલા પ્લેયર્સ છે. જેમ કે હું સપ્તકની જ વાત કરું તો જે હેતલ મહેતાજી છે એ પોતે બહુ સારા તબલા પ્લેયર છે. એટલે ગુજરાતમાં પણ અત્યારે ઘણા બધા તબલા એ રીતે શીખે છે અને એ સિવાય નોર્મલ બીજા ઇન્સ્ટ્રુમેન્ટ પણ બહુ સારી રીતે વગાડે છે એ લોકો. ને હવે મહિલાઓની વાત કરીએ તેની સાથે સાથે મને બીજું એ પણ યાદ આવ્યું કે અત્યારે આપણે જે યુગમાં છીએ એમાં સ્ટ્રેસનો મુદ્દો મને અને સંગીતે બંનેને વાત, તો તમારી પાસે જે શિષ્યો આવતા હોય તો તમને આ વસ્તુ બહુ તરત ખબર પડતી હશે કે કોઈ સંગીત એટલા માટે શીખે છે કે એને રિલેક્સ થવું છે. તો સ્ટ્રેસ મેનેજમેન્ટ અને મ્યુઝિક એક આખો મોટો વિષય છે. સંગીતનો ઉપયોગ કરીને ડોક્ટરો ઘણા બધા રિસર્ચિસ પણ થયા છે. તમે આના વિશે વાત કરો. મેં છે ને મેં આ કોરોના સમયની અંદર મેં મેલબોર્ન યુનિવર્સિટીની એક મ્યુઝિક થેરાપીનો એક કોર્સ કર્યો હતો અને ત્યાંથી પછી ધીરે ધીરે મને કનેક્શન થયું. એટલે એની અંદર ખાલી રિધમ વિશે વાત કરી હતી. અને આપણા ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિકની અંદર જે થેરપી જે છે ને એની અંદર રાગ બેઝડ થાય છે. અત્યારે એના ઉપર ઘણું વિશાળ રિસર્ચ ઓલરેડી થઈ રહ્યું છે. તો એની અંદર ઘણા બધા રાગ છે ને એ આપણી શારીરિક બીમારીને ઇફેક્ટિવ છે, એટલે એના રિઝલ્ટ મળી રહ્યા છે. પણ હજી શું છે, એટલા બધા લેવલ ઉપર હજી બહાર આવ્યા નથી, એટલે હજી એની એટલી ચર્ચા થતી નથી. પણ એકચ્યુઅલમાં આ વસ્તુ થાય છે, પણ એટલે સુધી ના જઈએ. અને નોર્મલી આપણે વાત કરીએ તો અત્યારે જે કોર્પોરેટ લેવલમાં જે બધા જોબ કરે છે તો ત્યાં આગળ જે સ્ટ્રેસ લેવલ જે રીતના હોય છે, તો એ બધા પછી આપણે જ્યારે ઘરે પાછા ફરીએ તો હું તમને એક એક્ઝામ્પલ આપું કે જબ વી મેટ કરીને મૂવી છે શાહિદ કપૂરની. એની અંદર શાહિદ કપૂર બધા સ્ટ્રેસ ને બધી વસ્તુ એમની લાઈફના પ્રોબ્લેમ ચાલે છે અને પછી એમના લાઈફમાં જે પોઝિટિવ ચેન્જ બતાવે છે એની અંદર એ બતાવે છે કે જોબના એમના જે સ્ટેશન પર એ ગિટાર લઈને ગાવા બેસે છે પછી એમની આખી, એટલે આ વસ્તુ છે કે તમારા આખા દિવસના સ્ટ્રેસ પછી તમે જ્યારે મ્યુઝિક સાંભળો છો, વગાડો છો કે બીજું કોઈ ગાતું હોય, તમે એઝ એન ઓડિયન્સ એમને સાંભળો છો, તો એ વસ્તુ તમારી છે ને એક અલગ લાઈફ બની જાય છે. એટલે તમે ત્યાં એ લાઈફને પાછળ મૂકીને આવ્યા અને તમે ફરી પાછા અહીંયા આગળ બેસીને જે તમે કલાક અડધો કલાક જે કંઈ પણ તમે મ્યુઝિક માણ્યું, તમે જ્યારે ફરી પાછા એ જ્યારે લાઈફમાં જશો ને ત્યારે તમારું સ્ટ્રેસ લેવલ જે 100% હતું ને એમાંથી તમારું ઓલમોસ્ટ 50 to 60% થઈ જાય છે રિડ્યુસ. એટલે આગલા દિવસની ઇફેક્ટ મ્યુઝિકની પણ બીજા દિવસે રહે છે. એટલે ડેફિનેટલી આઈ વુડ સે કે મ્યુઝિકનો રૂટીન આપણી જે રોજિંદી લાઈફ છે એની અંદર બહુ જ ઇફેક્ટિવ એ રહે છે. થેન્ક યુ સો મચ. બહુ જ મજા આવી હાર્દિકભાઈ, થેન્ક યુ. આપની સાથે વાત કરીને બીજી ઘણી બધી વાતો કરવી છે પણ આપણે આગળ બીજા કોઈ એપિસોડમાં કરીશું. અત્યારે હું ખાસ તો એ વાત કરું કે હાર્દિકભાઈએ આપણને જે વાત કરી કે જે નાયક કુટુંબથી બિલોંગ કરે છે, ઈશ્વરનો આશીર્વાદ છે એ કુટુંબને, જ્ઞાતિ જાતિને, કે એ કુટુંબના દીકરાઓ દીકરીઓ આ વ્યવસાય જાળવી રાખ્યો છે, એમના કલાને એમના વારસાને સાચવી રાખ્યો છે, જે આજના જમાનામાં ખૂબ દુષ્કર છે. બીજી એમણે વાત કરી સંગીતની અસર મારે અત્યારે એટલા માટે યાદ કરાવવું જોઈએ કે ગર્ભ સંસ્કારથી માંડીને મૃત્યુ નંતર એટલે મૃત્યુ પછી પણ સંગીત આપણે આપણી સાથે જોડેલું રાખ્યું છે. એટલે બાળક આવે એ પહેલા પણ આપણે એને સંગીત સંભળાવીએ છીએ, એના ઊંઘતા વખતે પણ સંગીત, એને જગાડવાનું પણ સંગીત. તો આવી ઘણી બધી રીતે સંગીત આપણી સાથે જોડાયેલું છે અને રહેશે. તો આજે સંગીત વિશેની, તબલા વિશેની આટલી વાત કરીને અટકીએ. ધન્યવાદ. વૈષ્ણવજન
स्पंदन गांधी विचार के। ગુજરાત વિદ્યાપીઠનું વૈષ્ણવજન સ્પંદન ગાંધી વિચારના પોડકાસ્ટ વિવિધ ક્ષેત્રના તજજ્ઞો સાથે સાર્થક સંવાદ કરે છે. ગુજરાત વિદ્યાપીઠ ગાંધી